એ રાખો રાખો, લ્યો અમે આવી ગયા. રાજી? એક અમને જ પામવા થનગનતા, અમારામાં જ મન રાખવા મથતા અને અમને જ સર્વસ્વ દઈ દેવા તત્પર છો, એવા તમને સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. અમે નિત્ય આ અમારા વહાલા જ્ઞાન જીવન સ્વામીમાં રહીને તમને સાધના શિબિરનો લાભ આપીએ છીએ, એકડો ઘૂંટાવીએ છીએ અને અમારી મૂર્તિનો આનંદ પણ આપીએ છીએ. એ બધું તમને ગમે છે? તો સારું. અને તમારા ભજનના ભણકારાથી તો અમારું હૈયું હલબલે છે. હો, તમે બધા અમને રાજી કરવા લાખો દંડવત પ્રણામ કરો છો, લાખો પ્રદક્ષિણા કરો છો, અમારા સ્મરણ સાથે સેંકડો કિલોમીટરની પદયાત્રાઓ કરો છો, કલાકોના કલાકો ધૂન કીર્તન કરો છો, વળી શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી નિમિત્તે અમારા હાથે લખેલી અમારા સ્વરૂપ સમાન શિક્ષાપત્રીના લાખો પાઠ તમે દિવસ રાત જોયા વિના કરો છો. આ બધાથી અમે અનહદ રાજી છીએ. આનું બહુ જ મોટું ફળ થયું છે. પણ હા, તમારી પ્રાર્થના હતી ને, એટલે એ અમૂલ્ય મહાફળને અમે સાચવી રાખીશું. આ તો તમારી એફડી. સારું, આજથી 34મી શિબિર શરૂ થવાની છે, તો અમારે તમને થોડી ટિપ્સ આપવી છે. તમે બધા તેમ કરશો? ખરેખર? વાહ! તો સાંભળો. ટીપ નંબર 1. આ 9 દિવસ ખાતા પીતા, નાતા ધોતા, હરતા ફરતા સર્વ ક્રિયામાં અમારું સ્મરણ ચાલુ જ રાખજો. પ્રોમિસ? બીજું, દેહ ભાવ ભૂલીને બ્રહ્મ ભાવે ધૂન કીર્તન કથા કરજો. પાકું? 3. દરેક સંતોમાં રહી અમે જ તમને લાભ આપવાના છીએ. માનશો? 4. અહીં તમારી આજુબાજુમાં સર્વરૂપે અમે જ છીએ એ સ્વીકારી તમે કુંડળધામની ભૂમિ પર નહીં, પણ અમારા અક્ષરધામમાં જ છો તેમ માનજો. એવી ધારણા કરશો? 5. આ શિબિર પછી પણ આ વર્ષે ખૂબ જ દંડવત, પ્રદક્ષિણા, પદયાત્રા અને ધૂન કીર્તન ચાલુ રાખજો. બોલો, રાખશો? આટલું અમારું માનશો તો અમે અતિ રાજી. સારું, લ્યો, તમારી સાથે બહુ મજા આવી. હો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ.